1412 સ્ક્વેર કિલોમીટરના ગીરને આ કોન્ક્રીટ જંગલથી ઘેરી લીધું છે. એક જેને કહેવાય ને કે સિંહ ને બીજા એનિમલ્સ છે કેપ્ટિવ્સ ઇન ધ વાઇલ્ડ થઈ ગયા છે. એ સિંહનું નામ ભગત હતું, એટલા માટે હતું કે કોઈ દિવસ કોઈની ઉપર હુમલો ન કરતો, કે એક્સાઇટ ન થતો. એ તો બોલી નથી શકતો, એ કેવી રીતે પ્રૂવ કરે કે હું નિર્દોષ છું, મને હેરાન કરવા આવ્યા છે. માલધારી અને સિંહ એને આપણે એમ કહીએ કે શાંતિથી રહે છે, એને હેરાન નથી કરતા મોટે ભાગે, પણ ઇનડાયરેક્ટ કોમ્પિટિશન તો છે જ. કે માણસનું લોહી ચાખી જાય ને એટલે માણસ માર થઈ જાય એવું નથી. અચ્છા, એ પણ મીથ એવું છે. કાંઈ નથી. હા, પણ આ એક રેડ લાઇટ કહી શકાય. આપણે જેમ કહ્યું ને કે કયા ફેઝ છે કે શું છે, આ એક સ્પીડ બ્રેકર આવ્યો છે. એનાથી જો આપણે ચેતશું નહીં તો ભવિષ્ય બહુ ખરાબ છે. તો એટલા બધા કલ્પના ન આવે એટલા લાયન શો થાય છે. અને એમાં તો ભાવતાલ કરે છે, કેટલા સિંહ જોવા છે એ પ્રમાણે પૈસા થાય. હું એમ કહેતો કે મને વિજયભાઈ કાલે કોઈ એમ કહે કે આજે તમારો છેલ્લો દિવસ છે, કાલે તમે ગુજરી જવાનો, શું માગશો? તો હું એવી પ્રાર્થના કરું કે ટ્રેકર્સને પરમાનન્ટ કરી દઉં. આખો અલોર વિષય પર આવું એ પહેલાં મને જે છેલ્લા થોડા સમયથી સિંહ અને માણસ વચ્ચેનો સંઘર્ષ છે એ વિષયમાં સૌથી પહેલાં એ સમજવું છે કે આ એક ખાલી ફેઝ ચાલી રહ્યો છે, એક તબક્કો છે કે જે પૂરો થઈ જશે, કે પછી આ આપણા માટે વાગી રહેલું એક અલાર્મ છે કે માણસ અને સિંહ વચ્ચેનું અંતર અતિશય ઘટી ગયું છે અને બધાએ હવે ચેતી જવું પડશે. તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો, છેલ્લા થોડા સમયમાં જે ઘટનાઓ ઘટી એને? સિંહો તો લગભગ હું હમણાં જે જૂનો ડેટા જોતો હતો, 1950 અને 55ની સિંહ ગણતરીમાં ગિરનારમાં 3 સિંહ આવેલા. પછી હું જ્યારથી જવા માંડ્યો ફોટોગ્રાફી, લગભગ મેં 86થી સ્ટાર્ટ કરી. 85ની ગણતરીમાં પણ 4 કે 5 સિંહ ગિરનારમાં હતા, ગીરમાંથી આવજા કરતા હતા. અને ત્યાં જાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને પકડીને પાછા રેસ્ક્યુ કરીને જંગલમાં લઈ આવતું હતું. 2000થી પોપ્યુલેશન વધવાથી અને બીજા કારણોથી સેન્ચુરીની વધારે બહાર જવા માંડ્યા. એટલે આપણે એમ કહીએ છીએ કે છેલ્લા 25-26 વર્ષથી તો ઘણા બધા સિંહો સેન્ચુરીમાં જઈ રહ્યા છે. એના 2 રીઝન છે. એક તો 1965-65માં 18મી સપ્ટેમ્બરે ગીર સેન્ચુરી ડિક્લેર કરી. ત્યારે હર્બીવર્સ હતા, વાઇલ્ડ હર્બી અન્યુલેટ્સ, ડિયર, સાંબર, નીલગાય, વાઇલ્ડ બોર ને એ બધા. એની ટોટલ પોપ્યુલેશન લગભગ 10,000 જેટલી હતી. અત્યારે એના કરતાં 10થી 11 ગણી થઈ છે. ઓવર ધ યર્સ ધીરે ધીરે પ્રોટેક્શનની હિસાબે જેમ સિંહ અને દીપડાની સંખ્યા વધી એમ એનો જે ખોરાક છે એની સંખ્યા પણ વધી અને એ પણ બહાર જવા માંડ્યા. 90sમાં એમ કહેતા હતા કે દરિયા કિનારે સિંહો છે અને 96માં એના ફોટા પણ પાડેલા. તો ત્યારે કાંઈ પોપ્યુલેશન એટલી વધારે નહોતી કે કાંઈ નહોતું, પણ દરિયા કિનારે શાંતિથી રહેતા હતા, કંઈ ફરિયાદ પણ નહોતી આવતી, કાંઈ કોન્ફ્લિક્ટ નહોતા થતા. અને આ જેવી રીતે પ્રોટેક્શનના હિસાબે હર્બીવર્સ છે એની સંખ્યા વધીને બહાર જવા માંડ્યા, ખેતરોમાં જવા માંડ્યા. કારણ કે નીલગાયને ખાસ કરીને ફ્લેટ એરિયા છે એ વધારે ગમે છે, સાંભરને હિલી એરિયા ગમે છે. સ્પોટેડ ડિયર તો બધે દેખાય છે, બધે રહે છે. વાઇલ્ડ બોર પણ બધે રહે છે. તો એ જેમ જેમ બહાર જવા માંડ્યા તો એની પાછળ પ્રેની પાછળ પ્રિડેટર પણ એને ફોલો કર્યું. એટલે સિંહો પણ બહાર જવા માંડ્યા. ત્યારે પોપ્યુલેશનનો કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ એક નેચરલ ડિસ્પર્સલ હતું. અને એ ધીરે 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 બધે ફેલાવવા માંડ્યા. પહેલાં આખો એશિયાટિક લાયન લેન્ડસ્કેપ છે, એટલે કે પ્રોટેક્ટેડ એરિયાઝ અને રેવન્યુ એરિયા, એ આખો લેન્ડસ્કેપ છે એ પહેલાં એક સમયે 10,000 સ્ક્વેર કિલોમીટરનો હતો, અત્યારે 35,000 સ્ક્વેર કિલોમીટર છે. એમાં 1,500થી વધારે ગામો છે, કદાચ 2,000 જેટલા ગામો છે. એને આજુબાજુમાં સિંહો રહે છે. અત્યાર સુધી કોઈ કોન્ફ્લિક્ટ, બહુ જ રેર કેસમાં થતી નહોતી. હમણાં જ છેલ્લા 1-1.5 મહિનાથી થાય છે. એ બધી મનુષ્ય પ્રેરિત છે. દરેક કિસ્સા છે ને એને આપણે મેરિટ ઉપર જો જોઈએ
તો એને ડિસ્ટર્બ કર્યા હોય એને હિસાબે થયા છે સિંહને, અથવા તો અંધારામાં જતા હોય અને સિંહને એવું લાગે કે આ નાનું એનિમલ છે ને કોઈ બાળક ઉપર હુમલો કર્યો હોય. ઓકે. એને મિસ્ટેકન આઈડેન્ટિટી કહેવાય. આપણે ક્યાંય બહાર જતા હોય ને દૂરથી આપણને લાગે કે આપણો કોઈ મિત્ર જે છે આપણે એને બોલાવીએ, એની પાછળ ફરીને જુએ, આપણે કે નહીં સોરી હો ભાઈ તમે નહીં. તો એવી રીતે સિંહને પણ અંધારામાં ક્યારેક ઓળખવામાં ભૂલ થઈ શકે, અને બહાર કોઈ અંધારામાં સૂતું હોય ધાબળું ઓઢીને એને એમ થાય કે એનિમલ સૂતું છે, અથવા તો નાનું બાળક દોડાદોડી કરતું હોય તો એને એવું લાગે કે એનિમલ છે. જો સિંહનો ખોરાક છે ને એ મનુષ્ય છે નહીં, એશિયાઈ સિંહનો. આફ્રિકામાં પણ નથી, પણ ત્યાં કોન્ફ્લિક્ટ વધારે થાય છે, એના બીજા કારણો છે. અહીંયા આપણે જોઈએ તો ચોપગા પ્રાણીઓ છે ને એ જ એનો ખોરાક છે. ચોપગા પ્રાણીઓ એટલે વાઇલ્ડ હેર્બીવોર્સ હોય અથવા તો કેટલ હોય. તો એ અત્યારે રેવન્યુ એરિયાઝમાં પુષ્કળ પ્રમાણમાં છે. છેલ્લો હમણાં એક ડેટા આવ્યો ડૉક્ટર જલ્પનભાઈ અને પૂર્વેશભાઈનો, થોડા દિવસ પહેલાં જ મારે વાત થઈ. 15 વર્ષથી ગ્રેટર ગીરમાં એ લોકો રિસર્ચ કરે છે. એમના ડેટામાં આવ્યું છે કે 60% છે એ વાઇલ્ડ હેર્બીવોર્સ છે ગ્રેટર ગીરમાં, પણ એમાં મેજોરિટી નીલગાય છે અને વાઇલ્ડ બોર છે, અને 40% છે એ કેટલ છે. કેટલમાં એ મોટાભાગના છે એ રખડતા માલઢોર છે, જે નોન પ્રોડક્ટિવ હોય એને ત્યાં ગરીબ એના હોય કેટલ, એને ઘાસચારો નથી આપી શકતા, તો આપણે કહીએ ને વસુકી જાય પછી એને છોડી દે, બહાર એને જે ખાવાનું મળે. તો મોટાભાગનો શિકાર રાત્રે કરે છે એ આવા રખડતા માલઢોરનો કરે છે, ફેરલ કેટલનો. ક્યારેક પ્રોડક્ટિવ કેટલનું એનું પણ મારણ કરે છે, પણ સરકાર કમ્પેન્સેશન 2 કેસમાં આપે છે. દુધાળા હોય કે નોન પ્રોડક્ટિવ હોય, 2 કેસમાં ગાય ભેંસ હોય, બકરી હોય, ઇવન ઊંટનો પણ આપે છે. તો અમુક લોકો ક્લેમ નથી કરતા, પણ સરકાર એને ક્લેમ સારું આપે છે. સારી ભેંસ હોય એને 50,000 રૂપિયા સુધી આપે છે. હ્યુમન કોન્ફ્લિક્ટમાં ઇન્જરી થાય તો 2 લાખ રૂપિયા સુધી આપે છે, અને ડેથમાં 10 લાખ રૂપિયા આપે છે. તો મોટે ભાગે કોન્ફ્લિક્ટ વગર અત્યાર સુધી ચાલતું હતું. હમણાં છેલ્લા જે 7-8 કેસીસ બન્યા એમાં 2 એક ઇન્જરીના છે અને 6 કે 7 હ્યુમન ડેથના થયા છે. એમાં 2 બાળકોના થયા છે. એક 5 વર્ષનો બાળક ચતુરી ગામમાં એના દાદા સાથે જતો હતો ને સિંહ લઈ ગયો. સિંહ કોઈ દિવસ એવી રીતે હાથમાંથી લઈ જ નથી. આ એક રેરેસ્ટ ઓફ રેર કેસ કહેવાય. એના કારણમાં મેં બહુ વિચાર કર્યો કે આવી રીતે સિંહ કેવી રીતે છુપાઈને આવીને લઈ જાય. ઇલીગલ લાયન શોઝ છે. ઇલીગલ લાયન શોઝ એટલા બધા વધી ગયા છે, અને જે લાયસન્સ વગરની ઇલીગલ હોટલ ને રિસોર્ટ્સ છે એમાં જે ટુરિસ્ટ આવે છે એ આ લાયન શો માટે પૈસા આપીને જાય છે. અને પહેલાં તો થોડા થતા, હવે તો એટલા બધા કલ્પના ન આવે એટલા લાયન શો થાય છે. એમાં થાય શું કે ક્યાંય પણ સિંહ દેખાય તો કાં એને મારણ આપ્યું હોય, કાં બેઠેલો હોય, અથવા તો એનું કુદરતી મારણ કરેલ હોય. ત્યાં બધા વાહનો જાય, પહેલાં ફોન કરીને બોલાવે કે જો તમારે સિંહ જોવો હોય તો આવો. જોવા માટે આવે એટલે પૈસા આપવાના છે. અને એમાં તો ભાવતાલ કરે છે, કેટલા સિંહ જોવા છે એ પ્રમાણે પૈસા થશે. આપણને કલ્પના ન હોય કે શું થઈ રહ્યું છે. લોકો જાય છે અને લાયન શો થાય છે, અને સિંહને એટલો બધો ડિસ્ટર્બ કરે છે. બધી વાહનોથી ઘેરી લે, એના ઉપર લાઇટ નાખે, અવાજ કરે. ને સિંહ નોક્ટર્નલ છે, 18 થી 20 કલાક આરામ કરે છે. એ રાત્રે શિકાર કરવા માટે નીકળે. ત્યારે જો એ શિકાર ન કરી શકે અથવા શિકાર ઉપર હોય ત્યાંથી એને ડિસ્ટર્બ કરીને ભગાડે તો એ તો સિંહ પછી સામે જે મળે ને એ એને મારી શકે. ને આપણે એમ કહીએ ને કે માણસને ખાઈ જાય, તો પણ ખાઈ જાય. ભૂખ્યો સિંહ હોય 15 દિવસથી મહિના દિવસથી એને ખાવા ન દીધું હોય તો શું કરે? એક વખત મારી નાખે પછી તો એ ડેડ બોડી છે, કેરેકાસ જ છે એના માટે. તો આવું પહેલાં બહુ જ ભાગ્યે જ બનતું.
ક્યારેક હ્યુમન ડેથ થતા પણ એને ખાઈ ન જતો, પણ આ ખાઈ જાય છે. અને એક મિથ છે કે માણસનું લોહી ચાખી જાય ને એટલે માણસ માર થઈ જાય, એવું નથી. અચ્છા, એ પણ મીથ એવું છે. કાંઈ નથી. હા, ઓકે. એને એને જે નેચરલ બિહેવિયર છે ને એમાં હ્યુમન ઉપર એ કોઈ દિવસ એટેક કરે નહીં, માણસો ઉપર. ગીર સેન્ચ્યુરીમાં ગયા વર્ષે 9 લાખ ટુરિસ્ટ આવ્યા હતા, ગીરમાં અને દેવળિયામાં. ખુલ્લી જીપ્સીમાં ફરે છે બધે, અને ઘણી વખત આપણે જોયું છે બાજુમાંથી જીપ્સીને ઘસાઈને નીકળી જાય છે સિંહ, પણ સામે નથી જોતો, કારણ કે એને કોઈ ડિસ્ટર્બ નથી કરતો. જો ખુલ્લી જીપ્સીમાં એને એટેક કરવો હોય તો આટલા ટુરિસ્ટ આવે છે, આટલા વ્હીકલ આવે છે, એકાદા ઉપર તો એટેક કરે ને. આટલા વર્ષમાં કોઈ દિવસ એક દાખલો નથી બન્યો. હમણાં જે ચેન્જીસ આવ્યા છે, ઇલીગલ હોટલમાં જે ટુરિસ્ટ આવે છે અને લાયન શો થાય છે, એ બે મુખ્ય કારણ છે. હા, કેમ કે ધારીમાં એક આંબરડી છે, બાકી એની આજુબાજુ એવું કશું જ નથી કે આટલા બધા રિઝોર્ટ ત્યાં હોવા જોઈએ. તો એનો મતલબ એમને સિંહ ત્યાં જોવા મળી રહ્યા છે, કેમ કે બહુ બહારના રાજ્યના પણ લોકો અમે જોયા, એવા માણસો પણ મળ્યા કે જે સાસણની બહારથી પણ ટુરિસ્ટને લઈ જતા હોય કે સિંહની ગેરંટી આપતા હોય કે અમે બતાવીશું. તો આ તો થઈ રહ્યું છે. ગીરના નામે દૂર હોય ને, ક્યાંય ધારી કે સાસણ દૂર હોય ને તો પણ નકશામાં દેખાડીને કહે છે કે તમારે અહીંયા પ્લોટ જોઈએ છે. ખરેખર આવે તો ખબર પડે કે કઈ જગ્યાએ. આવું તો ચાલે છે, એ તો ઠીક છે. પણ આ જે ઇલીગલ બધા સ્ટે થયા ને, હોમ સ્ટે છે, એમાં એક હોમ સ્ટેની પરમિશન હોય તો એ ખેડૂત ત્યાં રહેતો હોવો જોઈએ. હવે આજે હું હોમ સ્ટે ચલાવું કોકના નામે, એ તો ઇલીગલ છે. ઇન્વેસ્ટર બીજો હોય, એ ત્યાં રહેતા ન હોય તો એ હોમ સ્ટેમાં પરમિશન ન મળવી જોઈએ. ઘણા ખરા મોટા ભાગના એવા છે. અને 6 રૂમની પરમિશન મળી હોય તો એક જ ખેતરમાં એવા 5-5, 6-6 પરમિશન લીધેલી હોય, એ પણ ઇલીગલ છે. એક જ નામે પરમિશન ઇસ્યુ થયેલી છે 2-3 જગ્યાએ, અને પરમિશન થયા પછી પણ એમાં જે ગાઈડલાઇન્સ છે એ ફોલો નથી થતી. એનું મુખ્ય એક બીજો ડિસએડવાન્ટેજ એ છે કે વાઇલ્ડ લાઈફના જે એક્ટિવ કોરિડોર છે ને એ બધા બ્લોક થઈ ગયા છે. 1412 સ્ક્વેર કિલોમીટરના ગીરને આ કોન્ક્રીટ જંગલથી ઘેરી લીધું છે. એક જેને કહેવાય ને કે સિંહ ને બીજા એનિમલ્સ છે કેપ્ટિવ્સ ઇન ધ વાઇલ્ડ થઈ ગયા છે. એક મોટું ઝૂ બની ગયું છે, અને એની મૂવમેન્ટ ઓછી થાય, માણસોના સંપર્કમાં આવે, કોન્ફ્લિક્ટ વધવાના. રાત્રે ત્યાં ડીજે વગાડે છે, ડાન્સ કરે છે, નશો કરીને બધું આખી રાત કરે છે. હવે આપણને બાજુમાંથી કોઈ ડીજે જતું હોય તો આપણે એમ થાય કે આ કેટલું બધું બંધ કરો. હવે આ વાઇલ્ડ એનિમલ છે એની સાંભળવાની શક્તિ આપણા કરતાં 6 ગણી વધારે હોય, એની શું હાલત થતી હોય. એટલે ડિસ્ટર્બન્સ તો ભલે બહાર હોય ને આ રિસોર્ટ ને બધું, પણ ત્યાં જે પ્રવૃત્તિ થાય છે એની અસર અંદર જંગલમાં પણ થાય છે. ત્યાંના એનિમલ પણ ડિસ્ટર્બ થાય છે. અને સાસણમાં ગઈ દિવાળી ઉપર એટલા ફટાકડા ફૂટ્યા, મેં કોઈ દિવસ આટલા વર્ષમાં જોયું નથી કે સાસણમાં આટલા ફટાકડા ફૂટ્યા હોય. મેં તો ચીફ મિનિસ્ટર શ્રીને પત્ર લખ્યો હતો કે ગીર અને આજુબાજુના વિસ્તારોને સાયલન્સ ઝોન તમારે જાહેર કરવો જોઈએ. આ ટાઈગર ફોરેસ્ટમાં ક્યાંય એવું નથી, રાત્રે અવાજ કરી નથી શકાતો, અમુક જગ્યાએ તો લાઇટ પણ નથી કરી શકાતી. કેટલા કિલોમીટર દૂર હોય છે. કોઈ મને ત્યાંથી કોઈ આવા હોટલવાળા રિસોર્ટવાળાના ફોન આવે કે તમે નવરા બેઠા બેઠા એવું લખે રાખો છો, કલેક્ટર અમારે ત્યાં બધી ચેકિંગ માટે મોકલે છે, અમારું તો ઇલીગલ છે જ નહીં. મેં તો ઇલીગલ નથી તો તમને શું વાંધો છે? તો ચેક કરવા આવે તો તમારે જે કાંઈ હોય એના પેપર્સ હોય દેખાડી દેવા જોઈએ. પણ કે તમને ખબર નથી અમારી હાલત શું, નામ તેમ ને, એટલે એ તો ઇલીગલ હોય એ જ મને ફોન કરતા હોય, તકલીફ એને પડતી હોય. હાઈકોર્ટમાં 100 મોટો PIL ચાલે છે અનનેચરલ ડેથ માટે લાયનના, 2014થી 284 નંબરની. એમાં થોડા દિવસ પહેલાં 3 જિલ્લાના કલેક્ટરશ્રીઓએ એફિડેવિટ કરી છે કે 501 રિસોર્ટ છે, હોટલ ને રિસોર્ટ, એમાંથી 387 ઇલીગલ છે. આ પણ ઓન રેકોર્ડ છે. મારી માહિતી પ્રમાણે આના કરતાંય વધારે છે, પણ આટલા એમના ચેકિંગમાં આવ્યા છે.
અમુક જણે ખોટા જીપીએસ રીડિંગ છે ખોટા દેખાડીને પરમિશન લઈ લીધી હોય, 1 કિલોમીટરમાં ન મળે, ઓન પેપર એને દેખાડ્યું કે અમારો 1 કિલોમીટરની બહાર છે, હોય અંદર. એવાય છે. જો માઇન્યુટલી બધું ચેક થાય ને તો હજી ઘણા બધા ઇલીગલ નીકળે. તો એને બંધ કરવાથી કે દંડ કરવાથી, ફાઇન કરવાથી કાંઈ એનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. આની પહેલાંય પણ થયું હતું, હાઈકોર્ટના ઓર્ડરથી બધા સીલ કર્યા હતા, બીજા દિવસથી સીલ એમને હતા અને પાટલા બાણાથી ચાલુ થઈ ગયા હતા અને હજી વધે જ રાખે છે. તો એને ડિમોલિશ કરવા જોઈએ. આપણે કોઈ પણ અમદાવાદમાં, રાજકોટ, જુનાગઢમાં કે ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય તો કેમ ડિમોલિશ કરે છે? ડિમોલિશ કરવા જોઈએ. અને હોટલવાળા કે જેમને આ ઇન્ડસ્ટ્રીમાં છે, ભલે એ કરે, કદાચ 2-4 કિલોમીટર બહાર કરે, દૂર જઈને, તેમાં શું વાંધો છે? એમને તો કસ્ટમર તો મળવાના છે, ગેસ્ટ આવવાના જ છે, વાઇલ્ડ લાઈફ પણ ડિસ્ટર્બ નથી થવાની. સાવ હવે સિંહના એના ઘરમાં ઘૂસીને આપણે કહીએ, એના મોઢામાં હાથ નાખીને પછી કે બટકું ભર્યું તો શું કરે? આવી હાલત છે. એક કોમન પ્રશ્ન કે જે મેં બહુ જ બધા લોકોને પૂછ્યો અને જેમાંથી મને જેટલા જવાબ મળ્યા એમાં અંતે હું બહુ જ કન્ફ્યુઝ છું અને એ મને નથી સમજાતું કે માલધારીનું જે જંગલમાં હોવું છે એનાથી સિંહને ફાયદો થતો હતો કે નુકસાન? માલધારીને બહાર કાઢ્યા જંગલમાંથી, એના પછી ખૂબ બધા લોકો એવું કહી રહ્યા છે કે સિંહ જંગલમાંથી બહાર એટલે નીકળ્યા કેમ કે માલધારીઓ બહાર ગયા, એના માલઢોર બહાર ગયા અને એટલે એ લોકો સરસ સહજીવન ચાલતું હતું ને એની વચ્ચે સરકારે ડિસ્ટર્બન્સ કર્યું અને એટલા માટે સિંહોની આ સ્થિતિ છે અને સિંહ મોટે ભાગે માલઢોર ખાય છે. આ પ્રકારની વાતો સૌથી વધારે ત્યાં થાય છે. આમાં તથ્ય કેટલું, ભ્રમણાઓ કેટલી? બહુ સરસ સવાલ છે. મારે પણ તમે આપે ન પૂછ્યું હોત તો આ સબ્જેક્ટ લેવો હતો. એક ટાઈમ હતો કે જ્યારે વાઇલ્ડ હર્બીવર્સ બહુ ઓછા હતા. ત્યારે સિંહો, ત્યારે જે સ્ટડી થયેલા શરૂઆતમાં, જે રિસર્ચ થયેલા પોલ જોસ્લિંગના ટાઈમમાં અને ત્યારે 70% એનો જે ડાયટ હતો એ કેટલ હતો, 30% વાઇલ્ડ એન્ગ્યુલેટ્સ હતા. એના સ્કેટ એનાલિસિસથી કરે, એમાંથી સ્કેટમાંથી કયા એનિમલનો હેર છે એ માઇક્રોસ્કોપમાં જોઈ અને એવી રીતે કરે, આજે પણ કરે છે. ધીરે ધીરે વાઇલ્ડ એન્ગ્યુલેટ્સ છે એની પોપ્યુલેશન વધવા માંડી. અત્યારનો રિસન્ટ ડેટા છે ને એ 74 કે 76% છે વાઇલ્ડ એન્ગ્યુલેટ્સ છે અને બાકીના 24% કેટલ છે. એટલે સેન્ચુરીમાં 12 થોડું વધારે ડિફરન્સ છે. જે મેં જાણ કરી જલપનભાઈની કે 60% વાઇલ્ડ એન્ગ્યુલેટ્સ છે. હમણાં કોસ્ટલ એરિયાનો એક ડેટા આવ્યો છે. હા, એમાં 70% વાઇલ્ડ એન્ગ્યુલેટ્સ છે. બાકી 51% છે. બાકીના 30%માંથી 51% નીલગાય છે. નીલગાય અને ભૂંડ એ બહાર જાય છે ને ખેતીના પાકને ખૂબ જ નુકસાન કરે છે. ઘણા વર્ષોથી ખેડૂત ભાઈઓ એ ફરિયાદ કરે છે અને ફરિયાદ સાચી છે. પણ એને કંટ્રોલ કરવાનો કે પકડવાનો કોઈ એનો ઇફેક્ટિવ મળતો નથી રસ્તો. એક વખત તો એને વર્મિન ડિક્લેર કરીને મારવાની છૂટ આપી હતી, સરપંચને ગન્સ આપી હતી, લાઇસન્સ આપ્યા હતા, કોઈએ મારી નહીં. ખેડૂતોએ પણ ના પાડી કે ના, મારવા નથી, તમે એને તમારા પ્રાણીઓ તમારે અંદર જંગલમાં લઈ જાય. નીલગાય પકડાતી નથી, પકડવા જાય ને તો એ મરી જાય, ટ્રાન્ક્વિલાઇઝ નથી થતી, બહુ ડિફિકલ્ટ છે. તો આ એક કુદરતી એને પોપ્યુલેશન કંટ્રોલ કરવા માટે સિંહ છે, કુદરતી એક રસ્તો છે. એવી જ રીતે ફેરલ ડોગ્સનો બહુ મોટો ત્રાસ છે અને અમુક જગ્યાએ તો વાંદરા પણ આવી ગયા છે ને ખેતીમાં ને બધે બહુ નુકસાન કરે છે. દીપડા બહાર ગયા ને મોટે ભાગે વાંદરા અને ફેરલ ડોગ્સ ઉપર છે. એ પણ હ્યુમન ઉપર એટલા એટેક નથી થતા જેટલા જે એરિયામાં જેટલા દીપડા બહાર છે. તો આ એક કુદરતી પ્રક્રિયા છે અને એમાં એને જો ડિસ્ટર્બ નહીં કરીએ તો અત્યાર સુધી જેવી રીતે પીસફુલ કોએક્ઝિસ્ટન્સ છે એવી રીતે ફ્યુચરમાં પણ રહેશે. પણ આ એક રેડ લાઇટ કહી શકાય. આપે જેમ કહ્યું ને કે કયા ફેઝ છે કે શું છે,
આ એક સ્પીડ બ્રેકર આવ્યો છે, એનાથી જો આપણે ચેતશું નહીં તો ભવિષ્ય બહુ ખરાબ છે. કોઈ લોકો તમે ટીવીમાં સાંભળ્યા કોઈને ઇન્ટરવ્યૂ કે 15 દિવસમાં તમે લઈ જાઓ નહીં, તમે સિંહ દીપડા મારી નાખશો અમારા ગામમાં આવશે તો. એમનો આક્રોશ છે એ સાચો છે, પણ કાયદો કાયદાનું કામ કરશે. મેં પણ જે ઇન્ટરવ્યૂ લીધા ગામના લોકોના, તો મોટાભાગના ગ્રામજનો એવું જ કહી રહ્યા હતા કે વન વિભાગને કહો, અને એ તો ફોન કરે છે, એટલે એક સિંહ દેખાય એટલે ત્યાં વન વિભાગમાં જે લોકો કામ કરે છે એ લોકોની હાલત બહુ ખરાબ છે. કોઈ પણ ગામમાં સિંહ આવે એટલે ફોન કરે છે કે આ તમારા રમકડા લઈ જાઓ અહીંયાથી, અમારે નહીં જોઈએ. અને પ્રશ્ન પૂછે છે કે તમને માણસ વાલા છે કે સિંહ, નક્કી કરી દો, અને તમે નહીં લઈ જાઓ તો અમે રસ્તો કરી દઈશું. પણ એના બદલામાં, એટલે મેં જ્યારે એમને એવું પૂછ્યું કે તમારે વન વિભાગ પાસેથી હવે શું જોઈએ છે, કેમ કે જે ઘટના થઈ ગઈ એ થઈ ગઈ, તો એમનો જવાબ છે કે અમને જંગલમાં જવાની છૂટ આપો ચરિયાણ માટે, અમારા માલઢોર લઈને અમને જંગલમાં જવા દો. તો શું એ પ્રેક્ટિકલી પોસિબલ છે? આપનો પહેલો સવાલ એનો જવાબ અધૂરો રહી ગયો. હા, માલધારીનો 70s ના દાયકામાં માલધારીને રિલોકેટ કરવાનો એક યોજના હતી. એ લગભગ 75 થી 85 સુધી ચાલેલી. એ વોલેન્ટરી હતી, કમ્પલસરી નથી, કોઈને જબરજસ્તી કાઢ્યા નથી બહાર. કાઢ્યા એમ કે એ ખોટી વાત છે, એની સ્વેચ્છાએ ગયા છે. એમને 4 એકર જમીન આપેલી, એમને જમીન આપેલી, કેશ આપેલો, અને લોજિસ્ટિક છે એ બધી વ્યવસ્થા આપેલી. જેમને જવું હોય ત્યાં આજુબાજુના ગામોમાં ત્યાં એમને આપેલી. એટલે એ સ્વેચ્છાએ ગયા છે. અમુક માલધારી હતા એ નથી ગયા, અને અમુક છે એ આવજા કરે છે. અમુક છે એ ગયા હતા, એમાંથી મોટાભાગના પાછા આવી ગયા કોઈને કોઈ કારણસર. અત્યારે જુઓ તો મસવાડી પાસ એટલે કે ચરિયાણના પાસ 3 પ્રકારના અપાય છે: કાયમી, બિનકાયમી અને ગેરકાયદે. કાયમી એટલે જે કમ્પેન્સેશન લીધા વગર અહીંયા જ રહ્યા છે કે અમારે નથી જવું, અમારે કંઈ જોતું નથી. બીજા એવા છે કે અમુક સિઝનમાં રહે છે, અમુક સિઝનમાં પાછા આવી જાય. ચોમાસામાં આવી જાય છે, ત્યાં ઘાસચારો ન હોય ત્યારે બહાર વયા જાય છે. અમુક કમ્પેન્સેશન લઈ અને પાછા આવી ગયા છે. એ પણ લગભગ 40 વર્ષથી રહે છે અહીંયા. એટલે કોઈ એમ કહેતો હોય કે માલધારીને કાઢ્યા, માલધારી ઓછા થયા જ નથી, ઉલટાના એમના દીકરાઓ દીકરીઓ થયા, એમના થયા. એમની લગભગ 3જી પેઢી અત્યારે છે. કેટલાયને તો હું પર્સનલી ઓળખું છું. એ બધા અહીંયા જ છે, અને કોઈ એને ફરજિયાત બહાર જવાનું અત્યારે પણ નથી કહેતા. એમના કેટલ લઈને પાછા આવી ગયા છે. એટલે કેટલ ઓછા થઈ ગયા છે એ વાત ખોટી છે. કદાચ કેટલ હતા એના કરતાં અત્યારે વધી ગયા હશે, કારણ કે બહારથી કેટલ ચરાવવા માટે લઈ આવે છે, કેટલનો ધંધો કરે છે, લે વેચનો ધંધો કરે છે. કોઈ ના હોય ને કે તમે રાખો અને દૂધ તમારું, અને જ્યારે વેચાય ત્યારે અમને પૈસા આપજો. આવું પણ થાય છે. એટલે માલધારીને પૂછશો તો એમ કહેશે કે અમને બહાર કાઢ્યા એટલે સિંહ બહાર ગયા. હવે કોઈ એમ કહેતું હોય કે અમને જંગલમાં જવા દો એટલે પાછું કોન્ફ્લિક્ટ વધવાનું. જંગલ તો એવડું ને એવડું છે. ઓન રેકોર્ડ અત્યારે 54 નેસ છે કાયદેસર. એમાંથી 40 જેટલા એક્ટિવ છે, બીજા ચાલે છે, નથી ચાલતા એવું છે. નંબર ઓફ નેસીસ છે એટલા છે, 54 છે. પણ એની સાઇઝ જો ને આજથી 10-20 વર્ષ પહેલાં હતા ને એના કરતાં ડબલ 3 ગણી થઈ ગઈ. કારણ કે એક દીકરો થાય, એના લગ્ન થાય, મોટું થાય એટલે બાજુમાં બીજું જોગ બનાવે. બીજો દીકરો મોટો થાય એટલે એનું બાજુમાં બીજું જોગ બનાવે. તો જે 2-3 જોગ હતા ને એની બદલે અત્યારે મોટા મોટા જોગ થતા ગયા છે. અને કરી શકે છે, એને કંઈ એમાં મંજૂરી આપે છે, પણ જંગલનો એરિયા તો એટલો રોકાતો જાય છે. માલધારી અને સિંહ એને આપણે એમ કહીએ કે શાંતિથી રહે છે, એને હેરાન નથી કરતા મોટે ભાગે. પણ ઇનડાયરેક્ટ કોમ્પિટિશન તો છે જ. નેચરલ રિસોર્સિસ છે એ માલધારીને અને એના કેટલને જે જોઈએ છે એ સિંહ અને બીજા વન્ય પ્રાણીઓને જોઈએ છે. એક તો પાણી, જગ્યા અને ઘાસચારો. તો એ ધીરે ધીરે આમાં કોમ્પિટિશન વધતી જ જાય છે. અને આજની પેઢી કેટલાય માલધારી છે એ એમને ખબર છે કે વર્ષો પછી પણ એમની હાલત આ જ રહેવાની. એમને જે અત્યારની ડેવલપમેન્ટની બેનિફિટ મળવો જોઈએ એ જંગલમાં તો શક્ય નથી. કે અમને પાકા રસ્તા આપો, ઇલેક્ટ્રિસિટી આપો,
પાકા મકાન આપો, એજ્યુકેશન, હોસ્પિટલ બધું આપો, એ અહીંયા તો શક્ય નથી. તો એ બહાર જવા માગે છે. હું વાઇલ્ડલાઇફ બોર્ડમાં મેમ્બર હતો ત્યારે મને ઘણા કહેતા છોકરાઓ કે તમે સરકારમાં વાત કરો ને, અમારે જવું છે, અમને સરખી સગવડતા આપે તો. તો મેં કીધું સગવડતા તમને આપી હતી, તમે પાછા આવી ગયા તમારા બાપ દાદાઓ. તો કે ના એવું નહીં, અમને જે ખેતીની જમીન આપી હતી બાપ દાદાઓને, એ અમુકને તો ખેતી મહેનતનું કામ છે. માલધારી કોઈ દિવસ ખેતી કરે એને આવડે નહીં. મહેનત કરે તો કરી શકે, ન કરી શકે એવું નથી. પણ ખેડૂત જે રીતે વર્ષોથી પેઢી દર પેઢી મહેનત કરતા એવો માલધારી ન કરે. અમુક જણાને એવું હતું કે જમીન જે આપી હતી ખેતી લાયક નહોતી. એમની ફરિયાદ સાચી હતી. એનીવે, જે કાંઈ પ્રોબ્લેમ હતા એ ત્યારે સોલ્વ ન થયા. મારું એવું માનવું છે કે અત્યારે ઓથોરિટીઝે કાયમી, બિનકાયમી અને ગેરકાયદે એ ત્રણેયને એક સરખા ગણી અને જો સારું એને પેકેજ ઓફર કરે તો સ્વેચ્છાએ બહાર જવું હોય તે જઈ શકે. ને એમને જો સારું વળતર મળશે અને એમની પરિસ્થિતિ સારી થશે એનું જોઈને બીજા પણ જશે. તો માલધારીને પણ ફાયદો છે અને ગીરને અને સિંહને પણ ફાયદો છે. એની જે જગ્યા થશે, ખાલી થશે, 1412 સ્ક્વેર કિલોમીટર ગીર તો મોટું થવાનું નથી, પણ આ જો જગ્યા આટલી થાય તો લગભગ 30% વધારે સિંહો રહી શકે. અત્યારે ગીર પાણિયા, ગીર પીએ કહેવાય છે, પ્રોટેક્ટેડ એરિયા ગીર પાણિયા, એમાં 394 સિંહ છે ગીર પાણિયા અને આજુબાજુના બફર ઝોનમાં. 394 છે ને, લગભગ 101 જેટલા સિંહ વધારે રહી શકે. અને એ આપણી સૌથી બધા ઇમ્પોર્ટન્ટ છે, પણ ગીરની જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ પોપ્યુલેશન એટલા માટે કહેવાય કારણ કે હિસ્ટોરિકલી ત્યાં હતા અને એ સોર્સ પોપ્યુલેશન છે, ત્યાંથી જ બધે સ્પ્રેડ થાય છે. તો એને તો કોઈ પણ હિસાબે સાચવવી જોઈએ. ગીર નેશનલ પાર્ક છે એ 10 વર્ષ પછી ડિક્લેર કર્યો 1975માં. 1980માં ત્યારે સરકારે એક એવું એનો મંતવ્ય જાહેર કરેલું કે આખા ગીરને નેશનલ પાર્ક જાહેર કરવું, સેન્ચુરીને આખો નેશનલ પાર્ક. પણ એ અમલમાં મુકાણું નથી. એ જો નેશનલ પાર્ક તરીકે ડિક્લેર કરી શકાય તો ત્યાં પ્રોટેક્શન બહુ સારું થાય, મેનેજમેન્ટ વધારે સારું થાય અને એ પણ અમલમાં મૂકવા જેવું છે અત્યારે. આ જ પરિસ્થિતિ આજે નહીં તો કાલે બરડામાં થવાની. બરડામાં પણ માલધારીઓ છે, એમને જો ટાઈમે એમને શિફ્ટ નહીં કરે વોલેન્ટરીલી, સ્વેચ્છાએ, તો કાલે સવારે ત્યાં પણ કોન્ફ્લિક્ટના બધા ઇસ્યુ વધવાના છે. પણ માલધારીઓ બીજો એક પ્રશ્ન આમાં કરતા હોય છે, અને ખૂબ બધા લોકોએ કહ્યું, અને બહુ બધી જગ્યાએ, હું બરડામાં પણ જ્યારે ગઈ ત્યારે પણ એ સવાલ આ કરી રહ્યા હતા, જે તમે કહ્યું ને કે છોકરું પેદા થાય પછી બીજું એક ઝૂંપડું બનાવે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે એમને એ વાંધો હોય છે કે તમે તમારા રેસ્ટ હાઉસીસ સરસ મજાનું ચણતર કરીને બનાવી રહ્યા છો અને ત્યાં તમારા અધિકારી આવીને રોકાય છે, તો તમે માલધારીને કેમ ત્યાં કશી સુવિધા નથી આપતા? એટલે એને ઘર નથી બનાવવા દેતા અથવા લિમિટેડ રીતે એમને ઘર બનાવવાનું હોય છે. એટલે સેન્ચુરીમાં સેન્ચુરીના નિયમો તો લાગુ કરે ને, ત્યાં પાકા કન્સ્ટ્રક્શનની પરમિશન ન આપી શકાય ને. પણ જે રેસ્ટ હાઉસીસ બને છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેસ્ટ હાઉસ એ મેનેજમેન્ટ પર્પઝથી આપે છે, જેમ કે ગાર્ડનું કોઈ ક્વાર્ટર હોય, વાયરલેસનું ક્વાર્ટર હોય, અને ક્યાંય નાનું રેસ્ટ હાઉસ બનાવેલું હોય અમુક જગ્યાએ, એ પણ મેનેજમેન્ટ માટે બનાવે છે. અને જેમ કે આપણે આર્મી છે તો એના માટે અમુક ફેસિલિટી આપી, બાકી બોર્ડર ઉપર બીજાને છૂટ ન આપી, પણ આર્મીને આપી, BSFને આપીએ. એવી જ રીતે આ ફોરેસ્ટ ફોર્સ છે, એ ગ્રીન વોરિયર્સ છે. આપણે એને ભલે ના પાડે છે એટલે ઘણા લોકોને ન ગમતા હોય, એકચ્યુઅલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ને એ નેગેટિવ ડિપાર્ટમેન્ટ કહેવાય, કારણ કે બધામાં ના જ પડે કે તમારે અવાય નહીં, અવાજ ન કરાય, તમારે મંજૂરી લેવી પડે, અહીંયા રાત ન રોકાય. એનું કામ જ ના પાડવાનું, પણ એનું કામ જ ના પાડવાનું છે. ઓન રેકોર્ડ એક અભિપ્રાય પણ ખૂબ ચર્ચામાં આવ્યો, જે બાબરકોટનો આખો જે એરિયા કોરિડોર છે સિંહોનો, જ્યાં 51 જેટલા સિંહો પણ છે, ત્યાં માઇનિંગની પરવાનગી માટેનો એક પોઝિટિવ અભિપ્રાય આપવામાં આવ્યો. એ પણ બહુ ચર્ચાયો આ બધા વિષયોમાં
તો એક બાજુ જ્યારે આપણે ડેટા જોઈએ તો સિંહની સંખ્યા વધી, બાકીના હર્બીવોરસની સંખ્યા પણ વધી. એ જોતા આપણને એવું લાગે કે કન્ઝર્વેશન સરસ રીતે થઈ રહ્યું છે અને ગુજરાત ખાસું બધા દ્રષ્ટિકોણથી ગીર એક મોડેલ બની રહ્યું છે કન્ઝર્વેશનનું. અને બીજી બાજુ સમાંતરે આ પણ થઈ રહ્યું છે. તો આ શું બદલાઈ રહેલું ચિત્ર છે કે જેમાં વિકાસ હવે ત્યાંય પહોંચવા માંગે છે? સાચી વાત છે. બાબરકોટમાં આ જ કંપનીને પહેલાં પરમિશન આપેલી હતી, માઇનિંગ કરેલું છે એણે, પણ બીજા એરિયામાં. એની લીઝ પૂરી થઈ ગઈ. પછી આ જે રિઝર્વ ફોરેસ્ટ છે 75.94 હેક્ટર્સ, એમાં એણે પરમિશન માગેલી, ઘણા વખતથી માગેલી છે. એને બધા ઓફિસરે એને રિજેક્ટ કરેલી છે કે આમાં ન આપી શકાય. કારણ કે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટમાં રિઝર્વ ફોરેસ્ટને લેન્ડ ડાયવર્ટ કરવાની પ્રોવિઝન છે, પણ જો લોકહિતમાં હોય તો. પણ કોઈ કંપનીને માઇનિંગ માટે આપે એ લોકહિતમાં ન કહેવાય. એટલે આ જે પ્રપોઝલ આવેલી છે અને એને જો એપ્રુવલ આપવામાં આવશે તો બહુ જ ખોટો પ્રેસિડન્ટ બનશે, ઇલીગલ પરમિશન કહેવાશે. અને મેં મુખ્યમંત્રીશ્રીને લેટર પણ લખેલો આ બધે ડિટેલમાં કે આવી પ્રપોઝલ આવેલી છે તેને મંજૂર ન કરવી જોઈએ. એમાં કયા કયા લોઝનું વાયોલેશન થાય છે, એનું પરિણામ શું આવશે. ત્યાં 5,500 જેટલા વૃક્ષો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેકોર્ડ પ્રમાણે. એ વૃક્ષો બધા જવાના. છેલ્લા અમુક મહિનામાં 51 જેટલા સિંહોની મૂવમેન્ટ, અને ત્યાં રેસિડન્ટ લાયન પણ છે, અને 51 જેટલા ટોટલ સિંહોની અને બીજા પ્રાણીઓની મૂવમેન્ટ પણ છે. 51 તો સિંહોની છે. એ બધા ક્યાં જશે? માનો કે લેન્ડ ડાયવર્ટ કરી અને 75 હેક્ટર છે એ 25 કિલોમીટર દૂર એક કટકો આપી દે તો સિંહને થોડી ખબર છે કે અમારે ત્યાં રહેવા જવાનું છે. આપણે જેમ હોટલનો રૂમ બદલાવી કે હવે બીજી હોટલમાં જાવ, એવું તો થાય નહીં. એ તો ત્યાં જ રહેવાના છે અને ત્યાંથી જ જવાના છે. એના કોરિડોર અને એનું રહેઠાણ છે એ ચાલુ જ હશે. તો કોન્ફ્લિક્ટ વધવાના છે, ખૂબ જ વધશે. એક બાજુથી આપણે સિંહોના નંબર દર સેન્સસમાં વધે છે તો બહુ રાજી થઈ જાય કે આ વખતે 20% વધ્યા, આ વખતે 30% વધ્યા. અને બીજી બાજુ એનું હેબિટાટ છે એ કોઈ પણ સેન્ચુરી આપણે છેલ્લા 15 વર્ષમાં કે કોઈ પણ પ્રોટેક્ટેડ એરિયા 15 વર્ષમાં 1 ઇંચ પણ ડિક્લેર નથી કર્યો. તો જ્યાં શક્ય હોય, હું એમ નથી કહેતો સિંહ એક સિંહ જ્યાં જાય ત્યાં સેન્ચુરી ડિક્લેર કરવી જોઈએ. અહીંયા રાજકોટમાં આજી ડેમ પાસે આવી ગયા હતા, ત્યાંથી લઈને રેસ્ક્યુ કરીને લઈ ગયા હતા. પણ જ્યાં લાયન ડેન્સિટી વધારે છે, અમરેલી ડિસ્ટ્રિક્ટમાં, રાજુલા અને ત્યાં બધે, એમાં જ્યાં પોસિબલ હોય, અને શેત્રુંજી ડિવિઝનમાં જ્યાં પોસિબલ હોય ત્યાં રિઝર્વ ફોરેસ્ટ, કન્ઝર્વેશન રિઝર્વ, કોમ્યુનિટી રિઝર્વ એ ડિક્લેર કરે ને તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કંઈક એમાં પાવર્સ મળે. શેત્રુંજી ડિવિઝન છે ને એ આખો રેવન્યુ ડિવિઝન છે, તો એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે કોઈ જાજા પાવર્સ છે નહીં. એમાં રેવન્યુ અધિકારીઓને પાવર્સ છે, પોલીસ, કલેક્ટર, ગ્રામ પંચાયતના પ્રમુખ વગેરેને. એ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બધા સાથે મળીને જો કામ કરે, 24 કલાક કરવું પડશે, તો આ ઇલીગલ પ્રવૃત્તિ અટકશે અને કોન્ફ્લિક્ટ અટકશે. ઓકે. પેલી જે મેટિંગ પેર પાસે એક ભાઈ ગયા હતા, લાયન શો માટે જ આવ્યા હતા, તો એને હુમલો કરીને એને મારી નાખ્યા. હવે મેટિંગમાં હોય ને લાયન, તેરા જે 3 જનરેશનથી જંગલમાં કામ કરે છે ને, ટ્રેકર્સ ને ગાર્ડ ને ફોરેસ્ટ, એ પણ એની નજીક નથી જતા. કારણ કે ત્યારે એને એકદમ એગ્રેસિવ મૂડ હોય એનો, અને હુમલો ન કરે તો નવાઈ લાગે. હુમલો કરે એકદમ પ્રેડિક્ટેબલ છે, એમ ન કહેવાય કે અનપ્રેડિક્ટેબલ છે. હવે આને ખબર નહીં હોય કે ગમે તેમ હોય, એના કમનસીબ હોય અને ઇલીગલ લાયન શોમાં ગયેલા અને આ ઘટના બની ગઈ. હવે સજા કોને થઈ? એ તો ગયા, બરાબર. બાકીના 2 હતા એને જામીન મળી ગયા. જામીન ન આપવાથી પણ કોર્ટે જામીન આપી દીધા. એના મોબાઈલમાં બધું નીકળ્યું છે, બધા એને બીજાને ફોન કરીને બોલાવે છે, બધું આવ્યું છે. છતાં એને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ હતી બધી બેલ મળી ગઈ છે. અને જેને હતું એ તો કમનસીબે બહુ દુઃખદ ઘટના છે. કાંઈ મૃત્યુ થાય એટલે કોઈ પણ
ઈજા કે મૃત્યુ થાય ખૂબ જ દુઃખદ બાબત છે, કોઈ પણ કારણસર થાય. પણ સિંહને એવા જન્મ ટીપ આપી દીધી. એ સિંહનું નામ ભગત હતું, એટલા માટે હતું કે કોઈ દિવસ કોઈની ઉપર એ હુમલો ન કરતો, કે એક્સાઇટ ન થતો. આજુબાજુના લોકો 7 કે 9 વર્ષનો હતો, હવે એને આખી જિંદગી માટે એને પૂરી દીધો છે. હવે એ તો બોલી નથી શકતો, એ કેવી રીતે પ્રૂવ કરે કે હું નિર્દોષ છું, મને હેરાન કરવા આવ્યા હતા. ઘણા તો એવા છે, અમુક સિંહ અત્યારે જે સક્કરબાગમાં રાખ્યા છે, એના પેટમાંથી માણસનું મીટ ને એવું મળ્યું છે, તો એને પણ પૂરી દીધા છે. એવું બને કે કાં તો કોઈ ડેડ બોડી હોય ઓલરેડી અને એને ખાધું હોય, તો એ મેન ઈટર કે મેન એટેકર નથી બની જતો. અથવા તો એક સિંહે માર્યું હોય, એના પ્રાઇડમાં બીજા સિંહે એને ખાધું હોય, તો પણ એ બીજા સિંહ છે એ મેન એટેકર કે મેન ઈટર નથી બની જતો. હું તો એમ કહું, જેણે હુમલો કર્યો એ પણ મેન ઈટર ને મેન એટેકર ના કહેવાય. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની ગાઈડલાઈન છે, એમાં પણ 1 કે 2 વખત ટાઈગર છે કોઈ માણસનો હુમલો કરીને મારે ને, તો એને મેન ઈટર નથી કહેતા. ઉપરાઉપરી કરે અને એની પરિસ્થિતિ જુએ કે કઈ કન્ડિશનમાં એ થયું છે. એને જો હેરાન કર્યા હોય તો એને મેન એટેકર કે મેન ઈટર નથી ગણતા. હેબિચ્યુઅલી થઈ ગયા હોય કોઈ પણ, તો જ એને મેન ઈટર કહી શકાય. અને એના પણ કારણો છે, જેમ કે એના કેનાઇન છે એ પડી ગયા હોય ઉંમરના હિસાબે કે ઇન્જરીના હિસાબે, શિકાર ન કરી શકતા હોય, અને પછી એક વખત હ્યુમન કિલ કરે તો એને ખબર પડે કે આ તો બહુ ઇઝીલી મારી શકાય છે, તો ઉપરાઉપરી એ હ્યુમન કિલ કરવા માંડે, તો એને મેન ઈટર કહી શકાય. અને એને આઇસોલેટ કરવો જોઈએ કે ઝૂમાં રાખવા જોઈએ. એને પકડ્યા પછી એની બિહેવિયર મોનિટર કરવી જોઈએ, હેલ્થ મોનિટર કરવી જોઈએ કે કયા કન્ડિશનમાં એવું થયેલું છે, શા માટે થયેલું છે. આજે કોઈ એમ કહે કે તમે લઈ જાઓ, તમારા સિંહનો લઈ જાઓ, અમારા ગામમાં આવશે તો મારી નાખશું. હું એમ કહું, માણસ કોણ છે? જેવી રીતે પેન્થરા લિયો છે, કે પેન્થરા લિયો પર્સિકા છે લાયન, પેન્થરા પાર્ડસ ફુસ્કા લેપર્ડ છે, એવી રીતે અત્યારનો આધુનિક માણસ છે એ હોમોસેપિયન છે, અને એપ્સમાંથી આવેલો છે. અમુક એપ્સથી ખાલી 2% જીન્સ જુદા પડે છે. તો કુદરતે, ઈશ્વરે બધાને બનાવ્યા છે, બધા પ્રાણીઓ, માણસ પણ એક પ્રાણી જ છે, પણ વધારે બુદ્ધિ આપી છે. તો હું એમ પૂછું કે તમને પરમાત્માએ પૃથ્વીના દસ્તાવેજ કરી દીધા તમારા નામે, હોમોસેપિયનના નામે? બધી જગ્યાએ રહે છે. આગ છે એ બહાર નીકળે છે, હાથી, જેગુઆર, બીજી જગ્યાએ, બીજા કન્ટ્રીઝમાં, બીજા સ્ટેટમાં દીપડા, મનુષ્ય વિસ્તારોમાં જાય છે અને રહે છે. રીંછ જાય છે, રીંછ સૌથી ડેન્જરસ કહેવાય માણસ માટે, એ પણ મનુષ્ય વિસ્તારોમાં જાય છે. તો આ એક નેચરલ પ્રોસેસ છે. એને કોઈ એમ કહે કે જંગલમાં જ રાખો, એ શક્ય જ નથી. બહાર નીકળવાના છે, હવે બહાર એનું કેવી રીતે મેનેજમેન્ટ કરવું એ આપણે કરવું જોઈએ. એવું નથી કે આજે 400 સિંહ બહાર હોય ને કાલે 4000 થઈ જાય તો બધાને આપણે અહીંયા રાખવા જોઈએ કે રાખી શકીએ. ગ્રેટર ગીરની પણ કેરી કેપેસિટી છે, અને એમાં કેવી રીતે મેનેજ કરવું એ સાયન્ટિફિકલી મેનેજમેન્ટ એનું કરવું પડશે. અને જ્યાં પછી યોગ્ય લાગે ત્યાં એને શિફ્ટ કરી શકાય, બીજા સ્ટેટમાં હોય કે બીજા કન્ટ્રીઝમાં હોય, એનું મેનેજમેન્ટ કરવું પડશે. મેં એક વખત વાઇલ્ડ લાઈફ બોર્ડની મિટિંગમાં સજેશન કરેલું કે જેવી રીતે આરક્ષિત વિસ્તારોના સેન્ચ્યુરીના મેનેજમેન્ટ પ્લાન હોય છે, એવી રીતે ગ્રેટર ગીરનો પણ મેનેજમેન્ટ પ્લાન હોવો જોઈએ. પણ હજી સુધી કદાચ કાંઈ કામ થયું નથી. એ લગભગ મેં 2020માં કેવી રીતે, અને એ મિનિટ્સમાં પણ છે, લખેલું છે કે ભૂષણ પંડ્યા આવી રીતે સજેશન કરેલું છે. 2 સજેશન કર્યા હતા કે જેટલી સ્ટાફની જગ્યા ખાલી છે એ જગ્યા ભરવી જોઈએ,
તો એ સારી રીતે કામ કરી શકે. એક જ સ્ટાફ હોય, એક જ જગ્યાએ એની પાસે 2-3 જગ્યાના ચાર્જ હોય તો એની પાસે આશા ન રાખી શકે કે બધું કામ કરી શકે. બીજી જગ્યાએ તો બરાબર છે, પણ વાઇલ્ડ લાઈફમાં તો જગ્યા બધી ભરવી છે. બીજા કદાચ ન કરી શકે તો ચાલે. જ્યાં જ્યાં વાઇલ્ડ લાઈફ છે એને મેનેજ કરવા માટે એ કરવું પડશે. પૈસા ઘણા આવે છે, પ્રોજેક્ટ લાયનમાં પણ પૈસા આવે છે, બીજા પણ આવે છે. તો એનાથી ટેકનોલોજીમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ને એમાં ખર્ચા થાય છે, વાપરાય છે. પણ જ્યાં સુધી માણસો છે ફિઝિકલ મોનિટરિંગ નહીં કરે ત્યાં સુધી આ બધું ટેકનોલોજી છે ને એનો પૂરતો એનો બેનિફિટ નહીં મળે. એક એક્ઝામ્પલ આપું કે આપણે વર્લ્ડમાં પહેલી એનિમલ માટેની એમ્બ્યુલન્સ ચાલુ કરી, એકદમ અલ્ટ્રા મોડર્ન બધી ફેસિલિટી સાથેની. હવે એનો ડ્રાઈવર ન હોય તો એમ્બ્યુલન્સ કોણ ચલાવે? એમ્બ્યુલન્સમાં તો ડ્રાઈવર છે, પણ એવી હાલત છે હોસ્પિટલની. એનિમલ હોસ્પિટલ છે વેટરનરીની, પણ એક પણ પરમેનન્ટ વેટરનરી નથી કેટલા વર્ષોથી. અને જે ટેમ્પરરી આવે છે કોન્ટ્રાક્ટ ઉપર એને એટલું સિક્યુરિટી નથી મળતી, એટલે બીજા ચાલ્યા જાય, એનો ભોગ છે ને એનિમલ બને છે. એક પણ ટ્રેકર છે એ પરમેનન્ટ નથી. એને એમ કે સરકારી ધારાધોરણ પ્રમાણે કે કમ્પ્યુટર એને આવડવું જોઈએ અને ગ્રેજ્યુએશન હોવું જોઈએ, આટલી હાઇટ હોવી જોઈએ, ફલાણું હોવું જોઈએ, એ પૂરું ન કરી શકે. એની અલગ કેડર બનાવવી પડે. હું એકવાર પર્સનલી મળ્યો હતો, વિજયભાઈ રૂપાણી હતા ને જ્યારે ચીફ મિનિસ્ટર, મિટિંગ પૂરી થાય પછી પ્રાર્થના કરવા માટે. મેં એટલે સુધી કીધું હતું કે વિજયભાઈ તો રાજકોટના છે ને હું વર્ષોથી ઓળખતા હતા, મારા ક્લાસમેટ હતા સ્કૂલમાં. હું એમ કહેતો કે મને વિજયભાઈ કાલે કોઈ એમ કહે કે આજે તમારો છેલ્લો દિવસ છે, કાલે તમે ગુજરી જવાનો, શું માગશો? તો હું એવી પ્રાર્થના કરું કે ટ્રેકર્સને પરમેનન્ટ કરી દો. પણ હવે સરકાર નથી કરતી તો શું કરવું? અત્યારે પણ એવું છે, સોસાયટીમાંથી એને પગાર આપે છે. અમુક ટ્રેકર છે એ વર્ષોથી કામ કરતા હતા, એને કોન્ટ્રાક્ટ ઉપર લઈ લીધા, આઉટસોર્સિંગમાં લઈ લીધા છે. એટલે 25,000 એને પગાર મળતો એ 12,000માં આવી ગયો. એ રાતોરાત શું કરવાનું? 25,000 ઓછો કહેવાય. આજે ડ્રાઈવરને ગાઈડ છે એને વધારે પૈસા મળતા હશે. આજે રાત દિવસ કામ કરે છે આટલું, અને જોખમી કામ કરે છે. એના કોઈ ઇન્સ્યોરન્સ નથી, કંઈ નથી, ઓવર ટાઈમ નથી આપતા, ઇન્સ્યોરન્સ નથી આપતા, પેન્શન નથી, કંઈ નથી. અને એને આવી રીતે હવે 12,000માં એનું કેવી રીતે પૂરું થાય? એના ઉંમર મોટી થઈ ગઈ હોય, બાળકોનો એજ્યુકેશન હોય, ફેમિલી થઈ ગયું હોય, એટલે એકદમ જેને કહેવાય ને કે હતાશા ફેલાય સ્ટાફમાં, ડિમોરલાઇઝ થઈ જાય. એક કિસ્સો આવો જ હોય ને એને બીજાને એમ થાય કે મને કાલ સવારે મારે આવું થશે. એટલે પોલીસમાં અને આર્મીમાં જે જોશ હોય ને એટલું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જળવાઈ રહેવું જોઈએ અને એને સપોર્ટ આપવો જોઈએ. લેટ્સ હોપ ફોર ધી બેસ્ટ. અલાર્મ વાગ્યું છે તો કદાચ બધા જાગે એટલે સામાન્ય માણસોથી માંડીને સરકાર સુધી એની અસર પહોંચે એવી અપેક્ષા. હા, એમાં બધાનો સહકાર જોઈએ. મેં જેમ વાત કરી ને કે હોટલવાળા જે કદાચ 2-4 કિલોમીટર દૂર જઈને કરે તેમાં શું વાંધો છે? આપણે જતા હોઈએ, સિંહ એવું છે, એનો ચેરિશમાં એટલો છે, એની મેજેસ્ટી એટલી છે કે મેં હજારો વખત જોયો હોય, લાખો વખત જોયો હોય, હજી એમ નીકળો તો આમ થાય કે બેઠો રહો એની સામે. તો આપણને મળે ક્યાંય સિંહ જતા હોઈએ તો ગાડીમાં બેઠા રહ્યો, દૂરથી જો, અવાજ કર્યા વગર, એ કાંઈ નહીં કરે, ડિસ્ટર્બ નહીં થાય, એનો સ્વભાવ નહીં બદલાય. એટલે આપણે મર્યાદા નહીં ચૂકીએ તો એના તરફથી પણ નહીં થાય. એ ટેરિટરી વાળું એનિમલ છે, એની ટેરિટરીમાં બીજો સિંહ પણ આવે ને તો એની સાથે ઝઘડો કરશે. તો આપણે સાવ નજીક ચાલ્યા જાય તો એને કેવી રીતે ગમે? આપણે ઘરમાં બિલાડી પાળી હોય એને પણ 24 કલાક ઘેરેલી રાખીને દૂધ પીવા ન દે તો શું કરે? ભૂખી રાખી કાયમ. એ હાલત સિંહની છે. સિંહ છે એ એપેક્સ પ્રેડેટર છે, એ ભૂલવું ન જોઈએ. કુદરતે એને શિકાર કરવા માટે જ બનાવ્યો છે. એ શિકાર નહીં કરે તો એ જીવી નહીં શકે. તો એટલું તો આપણે ધ્યાન રાખીએ ને કે આ પ્રખર શક્તિશાળી કોઈ વ્યક્તિ હોય એને આપણે હેરાન કરતા હોય
દારાસિંહને હેરાન કરતા હોય, દારાસિંહ કંઈ કરે નહીં, પણ એક વખત કરે તો શું હાલત થાય એવું. આ જેટલા ઇન્સિડન્ટ બન્યા છે ને એને જનરલાઇઝ તરીકે ન જોવાય. અચાનક એક મહિનામાં શું થઈ ગયું કે આટલા વર્ષોથી કાંઈ નથી, બધા સિંહ છે એ હુમલાખોર થઈ ગયા, એવું નથી. કેસ ટુ કેસ અલગ કેસ ટુ કેસ જોઈએ તો એને આપણે જોઈએ કે કામ મોટે ભાગે અંધારામાં થયો હોય રાત્રે, અને કાંઈ ડિસ્ટર્બન્સના હિસાબે થયો હોય, તો અંધારામાં આપણે ક્યાંય જતા હોય તો સાથે લાકડી રાખીને થોડીક પછાડતા અવાજ કરતા જઈએ, હાથમાં ટોર્ચ રાખીએ, તો મિસ્ટેકન આઈડેન્ટિટીનો એવા કેસીસ ઘટી જાય. રાત્રે આ ખેતમજૂરો બહાર સૂતા હોય, અંધારામાં સૂતા હોય, નોનવેજ ખાઈને બહાર નાખે, એની વાસ આવે તો એનાથી પ્રિડેટર એટ્રેક થાય અને કાંઈ બીજું મળે નહીં તો એની ઉપર એટેક કરે. નાના બાળકોને થોડા એને એસ્કોર્ટ કરવા જોઈએ, અને બહાર સુવાનું ત્યાં લાઇટ બાઇટ રાખવી જોઈએ, થોડું સચેત રહેવું જોઈએ. આપણે રસ્તો ક્રોસ કરવો હોય તો એ કેમ બેઝિક પ્રિકોશન લઈએ છીએ ને, બે બાજુ જોઈએ કે વાહન નથી આવતો ને, તો એટલું થોડુંક ધ્યાન રાખીએ કે આપણે વન્ય પ્રાણીઓના વિસ્તારમાં છીએ. જૂનું ગીર છે ને એ એંધાણી એટલે જેતપુર સુધી હતું, 5000 સ્ક્વેર કિલોમીટર સુધી હતું, અત્યારે 1400 સ્ક્વેર કિલોમીટર છે. તો બધે વન્ય પ્રાણીઓ એની જૂની ટેરિટરીમાં પાછો જવાનો પ્રયત્ન કરે છે અને નવી ટેરિટરીમાં જાય છે, અને જ્યાં એને શાંતિથી રહી શકે ત્યાં રહે છે. આજે છેલ્લું સેન્સસ હતું ગયા વર્ષે 2025માં 16મી સિંહ ગણતરી, એના ડેટા પ્રમાણે નોન ફોરેસ્ટેડ એરિયામાં પર 100 સ્ક્વેર કિલોમીટર 1.76 લાયન છે ખાલી. તો કંઈ ગ્રેટર ગીર છે એ ઓવર ક્રાઉડેડ થઈ ગયું છે એવું નથી. આજેની તો કાલે થશે, વસ્તી વધશે તો, પણ હજી એની સંખ્યા બહુ ઓછી છે, અને જ્યાં વધારે છે ડેન્સિટી ત્યાં વધારે સારી રીતે એને મેનેજ કરવું જોઈએ. થોડા સિંહોને ફેઝ વાઇઝ બરડામાં શિફ્ટ કરી શકાય. બરડા સારો એરિયા છે, વાઇલ્ડ પ્રેબેસ પણ છે, અને લગભગ ગિરનાર જેટલો જ એરિયા છે એનો, પણ એની આજુબાજુમાં બફર ઝોન ઘણો મોટો છે. આલે છીલ ને બધું છે ને, 80 થી 100 જેટલા સિંહો ભવિષ્યમાં ત્યાં રહી શકે એવું છે. અત્યારે ગિરનારમાં 54 સિંહો તો છે, ભલે એનો બફર ઝોન છે જ નહીં, સીધું જુનાગઢ આવી જાય, છતાં 54 સિંહો રહે છે. તો બરડામાં તો આરામથી 80 થી 100 સિંહો ભવિષ્યમાં રહી શકશે. તો અમુક પ્રાઇડને ધીરે ધીરે ફેઝ વાઇઝ એને ત્યાં શિફ્ટ કરી અને પછી મોનિટર કરવું જોઈએ, ટાઈમ આપવો જોઈએ સેટલ થવાનો, અને એવી રીતે થોડા ત્યાં કરી શકાય. પણ અહીંથી સિંહોને બરડા કે બીજે ક્યાંય શિફ્ટ કરવું એક ટેમ્પરરી સોલ્યુશન છે. ઘણા કુનોની વાત કરે છે, કુનોમાં તો એટલા અત્યારે સુપ્રીમ કોર્ટના જ લીગલ રિસ્ટ્રિક્શન છે કે અત્યારે સિંહ કરી શકાય એવું નથી. ચીતા પ્રોજેક્ટ ચાલે છે એટલે કરી શકાય એવું નથી, પણ કાલે સવારે બીજે ક્યાંય કરી શકાય તો એ આપણો ટેમ્પરરી પ્રોબ્લેમ સોલ્વ કરશે. ભવિષ્યમાં બીજા સિંહો આવશે ત્યારે શું કરશું? તો એ સાયન્ટિસ્ટ બધાએ અને એક્સપર્ટ ભેગા થઈ અને કેવી રીતે મેનેજ કરવું, લોકોમાં અવેરનેસ ફેલાવે કે તમારે સિંહો સાથે કેવી રીતે રહેવું. જેમ ટાઈગર સાથે લોકો રહેવા માંડ્યા છે, સિંહ સાથે તો રહે જ શકે. NGOsનો પણ એમાં ઘણું મહત્વનું છે. ગ્રામ પંચાયતના લીડર્સ હોય, ગામોના લીડર્સ એની સાથે પ્રકૃતિ શિક્ષણ, એને બધાને અવેરનેસ આપે. પ્રકૃતિ શિક્ષણ માટે પણ અત્યારે ગીરની આજુબાજુની સ્કૂલને આપે છે, એમાં નેચર એજ્યુકેશન કેમ્પમાં બોલાવે છે. હવે દૂરથી પણ જ્યાં વાઇલ્ડ લાઈફ છે તેમને પણ એના માટે પણ નેચર એજ્યુકેશન કેમ્પ કરવા જોઈએ, મોટી ઉંમરના લોકો માટે પણ કરવા જોઈએ. ઓકે, થેન્ક યુ સો મચ સર.